પ્રાકૃતિક સૌંદર્યથી સજ્જ એવી ગાંગેધર ગામની પ્રાથમિક શાળામાં આજે કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી થઈ રહી છે. ત્યારે ખીલતી કળીઓ ફૂલ બની પોતાની કોલમ મહેકાવતી રહે તેવી આશા સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આજના વક્તવ્યનો તો વિષય છે સ્વાસ્થ્ય, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક ઉત્થાન. પણ આ બધા વિષયોને એક સાંકળ રૂપે બાંધી શકાય તથા આ બધા વિષયોને યોગ્ય ન્યાય મળી રહે તેવો એક વિષય છે પ્રાકૃતિક ખેતી. અને હું મહેક ઘોડાસરા, વ્યવસાય શિક્ષક અને વારસે ખેડૂત માતા પિતાની દીકરી, પ્રાકૃતિક વંદન સાથે અમૃત વચન રૂપે મારું વક્તવ્ય રજૂ કરવા ઈચ્છું છું. મેરે દેશ की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती. પણ શું તમને એવું નથી લાગતું કે હવે આપણા આ જે ગીતના શબ્દો છે એ બદલવા જેવા છે? શું તમને ખરેખર એવું લાગે છે કે આપણી ધરતી માતા આપણને હીરા અને મોતી આપી શકશે? ના, કારણ કે ખેડૂત આર્થિક ઉપાર્જનને માટે થઈને આપણા ધરતી માતાને તો ઝેરમાં એવા રગદોળી દીધા છે કે હવે એમાંથી હીરા અને મોતી પેદા નથી થઈ શકતા. ખેડૂત આર્થિક લાભ માટે થઈને પોતાની કિંમતી સંપત્તિ સ્વાસ્થ્યમાં ખોટ ખાઈ રહ્યો છે. અને આપણા વડવાઓ જે રીતે ખેતી કરી ગયા તે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ આપણી પાસે છે જ. કૃષિ એ વ્યાપાર નથી, ધર્મ છે. કૃષિમાં ખેડૂતનું કર્તવ્ય છે પ્રકૃતિને વફાદાર રહેવાનું, અને તે માટેનો શ્રેષ્ઠ રસ્તો છે પ્રાકૃતિક ખેતી. રાસાયણિક ખેતી એ જીવનમાં શ્વાસ રૂંધ્યા છે કે જેમાં પ્રાણ ફૂંકવાનો એકમાત્ર ઉપાય એટલે પ્રાકૃતિક. દેશી ગાય, ખેત, છોડની દિશા, પિયત વ્યવસ્થા, સહયોગી પાક, મલ્ચિંગ, સૂક્ષ્મ પર્યાવરણ, દેશી અળસિયાની સક્રિયતા, કેશાકર્ષણ, ભવંડર અને દેશી બિયારણ. આ છે પ્રાકૃતિક ખેતીની ગીતાના 12 અધ્યાય. પ્રકૃતિ કિસાનને સાથ કરે છે કે એ કિસાન પ્રાકૃતિક ખેતી તરફ પાછો વળ. તારા વડવાઓ જે રીતે ખેતી કરી ગયા તેમ કર. તારી જમીન હવે ઝેરના ઘૂંટડા પીને થાકી ગઈ. કિસાનનો ધર્મ પોષણનો, ના તો શોષણ. ધરતી માતાનું શોષણ કર્યા વિના તેમાંથી પોષણ મેળવતા થઈશું તો જ ધરતી માતા રીચાશે. નહીતર જો આમને આમ ચાલ્યું ને તો હજારો ભૂકંપ, સુનામી, લાવારસ, દુષ્કાળ, અતિવૃષ્ટિ માટે જ્યારે બાળકને ડર લાગે છે ત્યારે તે તેની માતાના ખોળામાં અભયપદ મેળવે છે. અને આપણે તો કેવા નસીબદાર છીએ કે આપણને જન્મદાતા ઉપરાંત બીજી 2 માઓ મળી છે, એક ધરતી માતા અને ગાય. અને ગાય માતાથી જ પ્રાકૃતિક ખેતી સંભવ છે. પૂરા વિશ્વને જેણે પ્રાકૃતિક ખેતીની ભેટ આપી એવા SPNFના પ્રણેતા શ્રી સુભાષ પાલેકરજીએ જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયથી પ્રાકૃતિક ખેતી દ્વારા નવી કૃષિ ક્રાંતિની ભેટ કરી છે, જેના આર્થિક સાથે સ્વાસ્થ્યને પણ લગતા ઘણા ફાયદાઓ છે. હજુ બાજુ બગડી નથી ગઈ તો ચાલો આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ. અંતે मनुष्य का लोभ विकास का खंजर बना गया सुफलाम धरती को बनी. सुखे धरती अब सिसक रही है, स्वास्थ्य की दूर सिसक रही है. जड़ों की ओर जाना होगा, प्राकृतिक खेती को लाना होगा. तभी बचेगी शस्य श्यामलाम धरती माता, तभी बनेंगे हम विश्व भाग्य विधाता. अस्तु. जय हिंद.